ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી બસોનું લોકાર્પણ કરાયું। એસટી નિગમ દ્વારા 301 બસોનો લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બસોનું લોકાર્પણ કર્યું। સુપર એક્સપ્રેસ સ્લીપર કોચ રેડી બિલ્ટ સુપર એક્સપ્રેસ બસનું લોકાર્પણ કર્યું છે। આધુનિક ટેકનોલોજીથી સજ્જ બસો રાજ્યના રસ્તા પર દોડશે। ઇલેક્શન કમિશન દ્વારા આજે સત્તાવાર ચૂંટણીની જાહેરાત થવાની છે અને તેની પહેલા તમામ પાર્ટીઓ પોતાની જીતમાં લાગી છે, પ્રચારમાં લાગી છે। ત્યારે આપણી સાથે અમદાવાદ શહેર પ્રમુખ જે અમિત શાહ છે તેઓ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, તૈયારીઓ, એક 400 પારનો ટાર્ગેટ। આ મહાનગરની વાત કરું તો અમારી આમ 3.5 સીટ છે, એટલે 3 સીટો અમદાવાદ પૂર્વ, પશ્ચિમ ને ગાંધીનગર, અને ખેડાની એક સીટના એક લોકસભા વિધાનસભાની સીટ અમારી આવે છે। અમે ફોર્મ ભરવાથી માંડીને વિજય સરઘસ સુધીની તમામ કમિટીઓ બનાવી દીધી છે। આની મિટિંગો દરેક લોકસભામાં થઈ ગઈ છે અને ગઈકાલે તો આદરણીય અમિતભાઈ શાહ, કેન્દ્રીય સહકારિતા ગૃહમંત્રી, એમની પોતાની લોકસભામાં આની સાથે 7 લોકસભા વિધાનસભાની મિટિંગો લીધી છે। બધી રીતે તૈયારી થઈ ગઈ છે, બસ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। અમિતભાઈ, દરેક વિધાનસભામાં જરૂરી સૂચનો કરાયા છે। કાર્યાલય ઓપનિંગ કરવાની વાત હોય, પ્રચારની વાત હોય કે પછી અન્ય કોઈ બાબતની વાત હોય, આજે આ શરૂઆત છે ક્યાંથી? ગાંધીનગર લોકસભામાં બધા જ કાર્યાલયો ખુલી ચૂક્યા છે। ગઈકાલે બધા જ કાર્યાલયો ખોલવાની સૂચના હતી। મુખ્યમંત્રીશ્રીને કદાચ કાલે ફાવટ નહીં હોય એટલે આજે આ કાર્યાલય ખોલ્યું છે। ગાંધીનગર લોકસભાના 7 કાર્યાલય ખુલી ગયા છે અને અમારા જ બધા જ કાર્યાલયો તૈયાર, એટલે સૂચના જ આપી રાખી હતી કે કાર્યાલયો તૈયાર રાખવા, પાર્ટી કહે એટલે ચાલુ કરી દેવાના। પક્ષ જે દિવસે આદેશ આપશે બીજે દિવસથી આખા ગુજરાતમાં બધા જ કાર્યાલયો ચાલુ થઈ જશે। આ વખતે કોંગ્રેસ ટક્કર આપશે? ક્યું પડ્યો ચક્કર મેં, કોઈ નહીં હે ટક્કર મેં, કોઈ અમારી સામે ટક્કરમાં નથી, પણ છતાંય જરાય અતિ આત્મવિશ્વાસ રાખ્યા વગર ખૂબ મોટી જંગી લીડથી જીતવા માટે દરેક કાર્યકર્તા મહેનત કરશે। કેટલી લીડ, કેટલો એક અહીંયા ટાર્ગેટ છે? 2 સીટોમાં અમદાવાદ પશ્ચિમ ને પૂર્વમાં 5 લાખ ક્રોસ કરવાની છે, જ્યારે ગાંધીનગરની સીટમાં દેશમાં સૌથી વધારે લીડ લાવવા માટે મહેનત કરી રહ્યા છે। સૌથી વધારે અહીંયા લીડ લાવવાની મહેનત છે અને 400 ને પારનો ટાર્ગેટ છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તે પછી ઇલેક્શનની વાત હોય, પ્રચારની વાત હોય, રોડ શોની વાત હોય, ફોર્મ ભરવાની વાત હોય, અને હવે રાહ જોવાઈ રહી છે આ ઇલેક્શનના જાહેરાતની, જે બાદ સત્તાવાર રીતે આ જાહેરાત થતા તે પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।